આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ સિંગ ભજીયા બનાવીને તૈયાર કરીશું. તો એકદમ બજાર જેવા જ મસાલા સાથે આપણે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો આપણે પહેલાં મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર અહીંયા હું 1.5 કપ ભરીને, કોઈ પણ મેજરમેન્ટ તમારે ફિક્સ કરી લેવાનું. વાટકીનું તો વાટકી લઈ લેવાની. 1.5 કપ ભરી અહીંયા મેં સિંગદાણા નાખી દીધા છે. સિંગદાણા નાખ્યા પછી હવે આપણે મસાલાનું કરીશું. તો સાઈડમાં એક મિક્સિંગ બોલ નાનો લઈ લઈશું. એની અંદર આપણે આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ચપટી એવો ગરમ મસાલો અને સંચળ નાખી અને મિક્સ કરી દેવાનું. તો એકદમ ચટપટો અને ટેંગી એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ જશે. મસાલાને આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને જો સંચળમાં ને એમ ગઠ્ઠા હોય તો થોડીવાર નાનું મિક્સર હોય તેમ જારમાં નાખી ચલાવી દેવાનો, જેથી પાવડર છે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય. હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, એને આપણે સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા મેં લીધો છે 2/3 કપ. એની અંદર આપણે ચણાનો લોટ નાખીશું. એટલે કે જે વાટકી હોય એને એક ભાગ ખાલી રાખવાનો, પોણી વાટકી ભરી લેવાની. મતલબ કે એક વાટકી આખી હોય, ફૂલ નહીં ભરવાની, પોણી વાટકી તમારે અહીંયા ચણાનો લોટ છે એ ભરીને લેવાનો. એ રીતે મેજરમેન્ટ કરવાનું, કપના હોય તો. સાથે આપણે હવે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ચપટી એવો ગરમ મસાલો, ચપટી હિંગ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે બેટર બધું ચણાના લોટ સાથે સરસ રીતે મિક્સ કરી અને આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરીશું. પહેલાં પાણીનું પ્રમાણ વધારે લેવાનું નથી. જો પાણી વધી જશે તો આપણા સિંગ ભજીયા છે એમાં કોટિંગ જોઈએ એવું કોટિંગ થશે નહીં. એટલે થોડું થોડું જ પાણી નાખી અને આપણે મિક્સ કરવાનું છે. એકસાથે ઝાઝું પાણી નાખી દેવાનું નથી. અને જો વિસ્કર હોય તો વિસ્કરથી કે ચમચીથી સરસ રીતે ફેંટી લેવાનું, જેથી એકદમ સરસ ચીકણું અને સ્મૂધ એવું બેટર બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મારે 1/4 કપમાં પણ 1 મોટી ચમચી જેટલું પાણી બચી ગયું છે. હવે આપણું બેટર છે અહીંયા પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો પાણી તમને હું બતાવી દઉં છું. જે હતું એ બધું જ મેં અત્યારે વાપરી દીધું છે. હવે એક પણ પાણી નથી, એટલે કે 1/4 કપ જેટલું પાણી એની અંદર વપરાઈ ગયું છે. હવે આપણે એની અંદર માપ કરીને લીધેલા સિંગદાણા એડ કરી દઈશું અને હવે મિક્સ કરી દેવાના છે કે બધા જ દાણા છે એની ઉપર એકદમ પરફેક્ટ કોટિંગ થઈ જાય. તમે મિક્સ કરશો ને એટલે તમને જોતાં જ ખબર પડી જશે કે દાણા છે એકદમ સરસ રીતે ચણાના લોટથી કોટ થઈ જશે. તો ઘણી વખત સિંગ ભજીયા ઘરે બનાવતા હોઈએ છીએ, પરંતુ આપણે જે ક્રિસ્પી મરચાંના ભજીયા હોય એ રીતે બનાવતા હોઈએ છીએ. થોડી આપણી મેથડ અલગ હોય છે. તો અહીંયા મિક્સ કર્યા તમે જોઈ શકો છો, એકદમ બધા જ દાણા સાથે એકદમ સરસ એવું ચણાના લોટનું કોટિંગ થઈ ગયું છે. એટલે આપણો લોટ પણ એકદમ પરફેક્ટ છે. પરફેક્ટ મેજરમેન્ટ સાથે મેં તમારી સાથે બધી વસ્તુ શેર કરેલી છે. એટલે તમારા સિંગદાણા પણ એકદમ બજારના જે કોટિંગ આવે ને એવા જ કોટિંગવાળા ઘરે બનશે. લેયર એકદમ સરસ કોટ થશે. તો નજીકથી પણ મેં બતાવી દીધા કે એક પણ દાણો કોટ વગરનો નથી. સરસ છે. હવે પહેલેથી જ મેં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. આપણે એક દાણો નાખી અને ચેક કરી લેવાનું કે આપણું તેલ ગરમ છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. એક સાથે જ હું ચમચો ભરી અને આ રીતે દાણા નાખી દઉં છું. દાણા નાખી તરત બીજા હાથમાં વેલણ અથવા તો લાકડાનો ચમચો કે કોઈ પણ વસ્તુ હોય એ રાખવાની અને તરત જ જે દાણા આપણે નાખ્યા છે એની ઉપર મિક્સ કરી દેવાનું ફટાફટ, જેથી દાણા હજી ચોટે, તળાણા ન હોય, ચોટે નહીં. એટલે બધા જ દાણા એકદમ ખુલ્લા ખુલ્લા થઈ જશે. આ મેથડ એકદમ સરસ છે કે ચમચો ભરીને દાણા નાખી તરત તમે તેલમાં ચલાવશો એટલે બધા દાણા છૂટા છૂટા થઈ અને સરસ રીતે મિક્સ થઈ જશે. તો ચોટેલા રહેશે નહીં અને કોટિંગ પણ એકદમ સરસ બજારનું હોય એ રીતે ચણાના લોટનું દાણાની ઉપર લેયર થશે. તો અહીંયા આ રીતે મેં ચમચોનો પાછળનો ભાગ છે એ ચલાવી દીધો છે અને દાણા છૂટા પડી ગયા છે. હવે તળાઈ જશે એટલે બધા દાણા ઉપર આવી જશે. થોડો કલર પણ એનો બદલાઈ જશે. એટલે આપણે દાણાને કાઢી લઈશું. અને જે મસાલો બનાવો એમાં જ એકદમ રેડ લેયર કરવું હોય એટલે કાશ્મીરી મરચું નાખવાનું, જેથી બજાર જેવો કલર આવશે. તો અહીંયા દાણા તળાઈ જાય એટલે આપણે બધા દાણા છે એ બહાર કાઢી લઈશું. અને જો તમને ના ખબર પડે કે દાણા તળાણા નથી તો તમે એક દાણો કાઢી અને ચેક પણ કરી શકો છો. તો અહીંયા દાણા ફ્રાય થઈ જશે, તેલમાંથી બબલ્સ પણ ઓછા થઈ જશે અને બધા જ દાણા છે એ સરફેસ ઉપર આવી જશે.
એટલે આપણે દાણા છે એ તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે બધા જ સિંગ ભજીયા છે એ તળી અને તૈયાર કરવાના છે. અને કોટિંગ તમે જોઈ શકો છો, જે બજારનો આપણે સિંગ ભજીયાના દાણા હોય એવું જ કોટિંગ છે. દાણા બિલકુલ દેખાય નહીં અને એકદમ સરસ એવું કોટિંગ થયું છે. તો આ રીતે આપણે દાણા તળાઈને નીકળે એટલે તરત ગરમ ગરમ દાણા બાઉલમાં નાખી અને એની ઉપર આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી દેવાનો. તો મિક્સ કરતાં જઈશું, જેથી ગરમ હોય એની અંદર થોડો તેલનું પ્રમાણ હોય એટલે મસાલો છે એકદમ સરસ રીતે એમાં કોટ થઈ જાય, ચોંટી જાય. તો આ રીતે આપણે બધા જ દાણા છે એ તળી અને મિક્સ કરી દઈશું મસાલા સાથે. તૈયાર મેં આ રીતે બધા જ દાણા છે એ તૈયાર કરી દીધા છે અને એક પ્લેટમાં ભરી લઈશું. તો તમે એને લેયર તમે જોઈ શકો છો ઉપર એકદમ સરસ રીતે બજારનું હોય ને એ રીતે મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો એકદમ સરસ અંદરથી તળાઈ ગયા છે, ક્રિસ્પી પણ એટલા જ છે. તમે જો દાણો આપણે ટચ કરીએ તો તરત ખબર પડી જાય અને કલર પણ બજાર જેવો જ સરસ એવો આવ્યો છે. તો એકવાર તમે આ મેથડ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો જ્યારે પણ ગરમ વરસાદની સિઝન આવતી હોય તો મોટાભાગે આપણે ગામડામાં આ રીતે દાણા સિંગ ભજીયા છે કે મસાલા સિંગ છે બનાવતા હોઈએ છીએ. તો એકવાર આ રીતે એકવાર અપનાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.